મિત્રો આપણે બધા નરેન્દ્ર મોદી વિશે ઘણું બધું જાણીએ છીએ, પણ નરેન્દ્ર મોદીના ધર્મપત્ની એવા જશોદાબેન વિશે ઘણા ઓછા જાણીએ છીએ। તો ચાલો આજે આ વિડીયોના માધ્યમથી જાણીએ। જશોદાબેનનો જન્મ 1952માં થયો હતો। તેઓ 2 વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું। ત્યાર પછી લગભગ 3 કે 4 વર્ષની ઉંમરે જશોદાબેનનું સગપણ નક્કી થયું હતું। જ્યારે નરેન્દ્ર મોદીની ઉંમર 13 વર્ષની હતી ત્યારે તેમના લગ્ન લેવાયા હતા। જશોદાબેનના લગ્ન તેમની જ્ઞાતિના રીતિ રિવાજ અનુસાર વડનગરના વડીલો દ્વારા કરવામાં આવ્યા હતા। તે સમયે જ્ઞાતિ પ્રથા અનુસાર દંપતીએ 1968માં લગ્ન જીવન શરૂ કર્યું જ્યારે નરેન્દ્ર મોદી 18 વર્ષના હતા। લગ્નના અમુક સમય બાદ મોદી તેમની પત્નીથી જુદા પડ્યા અને હિમાલયની કોતરોમાં સંન્યાસ લઈ સાધના કરવા લાગ્યા। અમુક મહિના સુધી જશોદાબેન મોદી કુટુંબ સાથે રહ્યા। લગ્ન પછી તેમણે શાલેય અભ્યાસ શરૂ કર્યો। 2 વર્ષ પછી તેમના પિતાજી પણ મૃત્યુ પામ્યા હતા। મિત્રો, લગ્નના 3 વર્ષ નરેન્દ્ર મોદી જશોદાબેન સાથે 3 મહિના રહ્યા હતા અને મોદીના ગયા પછી તેમણે પોતાની કારકિર્દી બનાવવાનું ચાલુ રાખ્યું। ત્યારબાદ જશોદાબેને આગળ અભ્યાસ કર્યો અને શિક્ષક બન્યા। 1978 થી 1990 સુધી તેમણે બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ફરજ બજાવી હતી। તેઓ હાલ નિવૃત્ત જીવન જીવે છે અને જશોદાબેન પોતાને નરેન્દ્ર મોદીના પત્ની તરીકે ઓળખાવે છે। મોદી સાથેના સંબંધોની વાત કરવામાં આવે તો જશોદાબેને જણાવ્યું હતું કે તેઓ ક્યારેય સંપર્કમાં રહ્યા ન હતા। આજ સુધી તેમના તરફથી કોઈ સંપર્ક આવવામાં આવ્યો નથી। ત્યારબાદ જશોદાબેને એ પણ કહ્યું કે 1987 સુધી તેઓ મોદી સાથે સામાન્ય વાતચીત કરતા હતા અને આજે જશોદાબેન તેમના ભાઈ અશોકભાઈ અને ભાભી સાથે ઉર્જા ખાતે રહે છે અને સાદું જીવન જીવે છે। જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।